રામ ના રટણ વીર બહુ ડાયા મેરા ભલા ઈશ્વરે આ શરીર આપ્યું પણ એ શરીર જો સેવામાં ન લાગે તો તારું શરીર નકામું છે. તને મેં માનવ બનાવ્યો પણ તું માનવના રૂપમાં જીવન ન જીવે તો હવે ધ્યાન આપો. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ રામ જન્મ તરફ. અહીંયા ભગવતી ભવાનીએ પ્રશ્ન કર્યા અને હવે ભોળાનાથ જવાબ આપે છે કે દેવી સાંભળો,
એ નિરાકાર ને સાકાર કેમ બનવું પડ્યું, જગતના પિતાને પુત્ર કેમ બનવું પડ્યું? ધ્યાન આપજો, નિરાકાર સાકાર કેમ બન્યા? આખા જગતના બાપ બ્રહ્મ ઈ બાળક બનીને કેમ આવ્યા? એની હું તમને કથા કહું છું. હે દેવી, હે પાર્વતી, નિરાકાર સાકાર રાવણને મારવો ને, આપણે બધા એમ કહીએ કે ભાઈ અસુરોને મારવા ભગવાન આવ્યા. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો વાલા, કે ભૃકુટ વિલાસ સૃષ્ટિ લઈ હોય, રાવણને મારવો એ તો ખરેખર એક બાનું હતું. ઈ તો ભગવાન ત્યાં બેઠા બેઠા કરી શકતા હતા. પણ હકીકતમાં એવું કહેવાનું મન થાય કે રામજી આ ધરતી ઉપર એટલા માટે આવ્યા, વિચરણ કરતા કરતા ઈ આ બાજુ નીકળ્યા, એને એમ થયું કે હાલ એક આટો પલસાણામાં મારું, મારા ભક્તો કેમ ભજન કરે છે, કેમ જીવન જીવે છે. એટલા માટે બ્રહ્મ બાળક બની અને આ ધરતી ઉપર આવ્યા. બરાબર બોલું છું ને? અમારા કરતા તો તમે ભાગશાળી વાલા, કે તમારી ઝૂંપડી એ બાજુમાં અને ત્યાંથી જો રામ પસાર થતા હોય એટલે આ આખી ભૂમિમાં રામજીના પગલા પડ્યા છે. સમજાય છે? તો દેવી સાંભળો, રામ એ બ્રહ્મ બાળક બનીને કેમ આવ્યા હું તમને એની કથા કહું. કેતા કેતા કેવા લાગ્યા કે જબ જબ હોઈ ધર્મ કી હાનિ, બાર નહીં અસુર અધમ અભિમાની, અને તબ જબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહુ કૃપાનિધિ સજ્જન વીરા. આમ કેતા કેતા રામ જન્મ પેલા 5 કારણો બતાવ્યા છે કે રામ આ ધરતી ઉપર શું કામ આવ્યા, શા માટે આવ્યા, કોનું શ્રાપને માધ્યમ બનાવીને રામ આ ધરતી ઉપર આવ્યા, કોના પુણ્યથી આવ્યા, એવા 5 કારણ બતાવ્યા છે. જો આ 5 કારણ હું તમને વિસ્તારથી કહેવા જાઉં તો 5 દિવસ આ 5 કારણમાં જ નીકળી જાય નારાયણ. એટલી વિસ્તારથી કથા તુલસીદાસજીએ લખી છે. પણ હું તમને સમયના સંદર્ભે આપણે ખૂબ વિસ્તારથી જ સાંભળવાની છે, પણ જો ધ્યાન આ બાજુ રાખશો ને તો તમને આ 5 કારણ સમજાઈ જાય. એમાંનું પહેલું કારણ, ભોળાનાથ બોલ્યા, ભગવાન ભોળાનાથના મુખમાંથી શબ્દો પ્રગટ્યા કે બ્રહ્મ બાળક બનીને કેમ આવ્યા, નિરાકાર સાકાર થઈને આ ધરતી ઉપર કેમ આવ્યા. સાંભળો દેવી, એમાંનું પહેલું કારણ કે જય અને વિજય. આ પહેલું કારણ બતાવ્યું. ધ્યાન આપજો, નકર આ 5 કારણ થોડી કથા મગજમાં નહીં ઉતરે વાલા. પહેલું કારણ બતાવ્યું કે જય અને વિજય. એક દિવસ ભગવાનના દ્વારપાલો છે. જય અને વિજય કોણ છે? દ્વારપાલ હરિ કે પ્રિય દોઉ, જય અરુ વિજય નામ સબ કો, અથવા તો જય અરુ વિજય જાને સબ કો. એ જય અને વિજય ભગવાન નારાયણના દ્વારપાલો છે. એવામાં સનત કુમારો એ દર્શન કરવા માટે જાય છે અને જય અને વિજય એને અટકાવે છે. ભગવાનના દરબારમાં જવા નથી દેતા. યાદ રાખજો, જો ભગવાનની કથામાં જતા અટકાવીએ, ભગવાનના દરવાજે કોઈ જાતું હોય ને આપણે અટકાવીએ, કોઈ ભગવાનનું નામ લેતું હોય ને અટકાવીએ, કોઈ ભગવાનનું કામ કરતું હોય ને અટકાવીએ, કોઈ ભગવાનના ધામમાં એટલે દર્શન કરવા યાત્રા કરવા જતા હોય ને આપણે અટકાવીએ, તો અહીંયા ભોળાનાથ કહે છે કે એનો જન્મ અસુરનો થાય. સમજાય તો વંદન. અને આવી પ્રવૃત્તિ ઈ લોકો જ કરે. સમજી ગયા ને? તો હવે આપણે બહુ વિસ્તાર કરવો. જેની ધાર્મિક વૃત્તિ હોય ને તો ઈ તો કાર્યમાં મદદ કરે. સારું કામ કરતા હોઈએ અને જો કોઈ આડું આવે અને આપણને એમ કે આમ ના કરાય, એટલે સમજી જવાનું કે નક્કી આ રાવણની નાકમાંથી છૂટો પડ્યો લાગે છે. કેમ કે અસુરની વ્યાખ્યા આ જ હોય ને વાલા. એને કઈ પછી કશીંગડા હોય એને જ અસુર કહેવાય. આજકાલ તો સૂટ બૂટમાં આવે છે. હા, થોડું બુદ્ધિથી ઘસજો તો તમને સમજાય કેવા માંગુ છું. સમજાય છે? શોર્ટમાં આ બાજુ જય અને વિજય દ્વારપાળે વિષ્ણુ ભગવાનના દરવાજે ઉભા છે. એમાં સનત કુમારો, 4 સનત કુમારો આવ્યા. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. આવા 4 બટુકો આવ્યા. જય વિજય અંદર નથી જવા દેતા અને ક્રોધ કર્યો છે જય વિજય. એટલે સનત કુમારો એને શ્રાપ આપ્યો કે જાઓ, તમે ભગવાનના દરવાજે રહી અને છતાંય તમારામાં સરળતા સહજતા નથી આવતી, તો જાઓ તમે અસુર થઈ જાઓ.
એટલે જય અને વિજય ક્ષમા માંગવા માંડ્યા. અને આ ઘટના ઘટીને એટલે ભગવાન નારાયણ અંદર સુતા હતા ને એ જાગીને બહાર આવી ગયા. હવે શ્રાપ તો આપી દીધો, શ્રાપ તો કઈ મિથ્યા થવાનો નહોતો. એટલે આ બાજુ સનત કુમારોએ ખુલાસો કરતા જય વિજયને કીધું કે જુઓ, જો તમારે અસુર થઈને આવવું હોય, એટલે કે તમારે વેર વૃત્તિથી ભગવાનનું ભજન કરવું હોય તો તમારા 7 જન્મો લેવા પડશે. અને ભગવદ ભજનથી જો તમારે જીવન જીવવું હોય તો 3 જન્મમાં ડાયરેક્ટ પાછું ભગવાનનો મેળાપક થાય. હવે વિચાર કર્યો કે હું કરું. એને વિચાર કર્યો કે 7 જન્મ ભગવાનની ભક્તિ કરીએ ને પછી ભગવાન મળે ન મળે, આવડો મોટો પલ્લો કાપવો 7 જન્મનો, એની કરતા ભલે અસુર થવું પડે પણ 3 જન્મમાં જો ભગવાન મળતા હોય તો આ થવા માટે પણ જય વિજય કે અમારી તૈયારી છે. એટલે આ જય અને વિજયનો સત્યયુગની અંદર, મેં પહેલા દિવસે કીધું હતું તમને, સત્યયુગની અંદર આ જય અને વિજય એ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બનીને આવ્યા. હિરણ્યાક્ષને મારવા માટે ભગવાન વરાહ સ્વરૂપે આવ્યા, હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપે આવ્યા. આજ જય વિજય ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ થયા. રામ જન્મ થાય પેલા રાવણ નહીં તે જો યાદ રાખજો, કથા ઉપરથી નજર. બીજો જન્મ આજ જય વિજયનો રાવણ અને કુંભકર્ણ ત્રેતામાં. તો એને મારવા માટે ભગવાન રામ આ ધરતી ઉપર અવતરિત થયા. દેવી આ એક કથા હું તમને કહું છું. અને આજ જય વિજયનો ત્રીજો જન્મ દંતવક્ત અને શિશુપાલ થયા. અને એને મારવા માટે અમારો કનૈયો ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર એકવાર આવ્યા. ટોટલ થઈ ગયા 7. સરવાળો કરો ને તો 7 થઈ ગયા. સમજાય તો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કેટલા? 1. પછી રાવણ કુંભકર્ણ કેટલા? હું ગણાવું ગણો. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કેટલા થયા? 2. હા, તમે ધ્યાન ન આપો તો પછી હું એક જ કહું ને. આ બાજુ એનો મતલબ એમ થાય કે કથામાં કેટલાનું ધ્યાન છે ને એ આના ઉપરથી ખબર પડી જાય. મેં ખોટો એકડો કીધો, તમે આ રહીએ અહીંયા ધ્યાન રાખો, અહીંયા બરાબર. હવે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ 2, પછી રાવણ અને કુંભકર્ણ, અને દંતવક્ત અને શિશુપાલ, અને આ વરાહ કયો, નરસિંહ કયો, રામ કયો, કૃષ્ણ કયો, એ તો બધું એક જ છે વાલા. જ્યારે જ્યારે ભગવાનને જેવા જેવા કામ પડ્યા એવા ભગવાને અવતાર લીધા. એટલે ટોટલ થઈ ગયું ને 7. સમજાય છે? તો જય અને વિજયને ભગવાને શ્રાપ આપ્યો. તો આ પહેલું કારણ દેવી રામ જન્મનું. બીજું કારણ બતાવ્યું. આ કથા બહુ પ્રચલિત છે, હું આ કારણમાં નહીં જાઉં. આના પછવાડે એક સંદેશ છે, એ મારે તમને કહેવો છે. એ કહી અને પછી હું આગળ વધું. તો બીજું કારણ બતાવ્યું સતી વૃંદા, જલંધર નામનો અસુર. સમજાય છે? સતી વૃંદાની કથા. તો અહીંયા જલંધર નામનો અસુર બહુ ભયંકર હતો, દેવતાઓને રંજાડતો. બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા. હવે આને મારે કોણ? એટલે વિષ્ણુ ભગવાન જલંધર બની અને વૃંદા પાસે જાય છે. કથા આપણે જાણીએ છીએ વાલા. અને એના સતીત્વને ખંડન કરે છે વિષ્ણુ ભગવાન. અને ત્યારબાદ આ વૃંદા છે એ ભગવાનને કહે છે કે તમે કોણ છો? ત્યાં ભગવાન નારાયણ એનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. એટલે વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો, નારાયણને, કે તમે ભગવાન થઈને આવું કપટ કરો છો. તમે દેવ છો છતાંય તમારામાં પથ્થર જેવું તમારું હૃદય છે, માટે તમે પથ્થર થઈ જાઓ. એટલે ઈ થયા શાલિગ્રામ. ઈ કોણ થયું? સમજાય છે? પછી આ વૃંદાના શ્રાપને પણ ભગવાને માથે ચડાવ્યો. આ શાલિગ્રામ ક્યાં મળે, ક્યાં નીકળે? આજનું આપણું નયપાલ, સંસ્કૃતમાં નયપાલ અને ગુજરાતીમાં નેપાળ. એ નેપાળની અંદર ગંડકી નામની નદી છે. એ ગંડકી નદીની અંદર શું નીકળે? હા, શાલિગ્રામ ભગવાન. અને જો ગંડકી નદી નેપાળની અંદરથી શાલિગ્રામ ભગવાન ઘરે લાવો તો એની પ્રતિષ્ઠા કરવાની પણ જરૂરત રહેતી. પછી નર્મદાજી, વાત આવી છે તો કહી દો. નર્મદાના કંકર એટલા શંકર. આ નર્મદાજીનો ઉદ્ભવ બિંદુ ક્યાં? આમાં કોઈને ખબર છે? નર્મદાજી ક્યાંથી નીકળ્યા એનું ઉદ્ગમ સ્થાન કયું? શિવ પુરાણમાં લખ્યું છે. કયું બે? હા, તાળીથી બજાવો. જો આવું હોવું જોઈએ.
પેલા આપણે ભણતા ને ત્યારે કવિતા આવતી, આપણે ગાવી નથી, પણ અમર કંઠ સે ચલી અમૃતા મન આનંદ સમાયો, કંકર કંકર ધારા તટ પર શંકર બની પૂજાયો. એટલે નર્મદામાંથી જેટલા પથ્થર લાવો ને એ બધા શંકરનું સ્વરૂપ છે. એટલે અહીંયા સતી વૃંદા એના શ્રાપ ભગવાને એનો માથે ચડાવ્યો, અને પછી વૃંદાને પણ ભગવાને કીધું કે હે વૃંદા, હે તુલસી. આ વૃંદા એક તુલસી. હવે શબ્દ સમજજો. એટલે વૃંદાને ભગવાને કીધું કે હે વૃંદા, હે તુલસી, મેં તો દેવતાઓના કાર્ય માટે આવું મારે કામ કરવું પડ્યું, પણ જા, મારો પણ તને આશીર્વાદ છે, તું રાધા અને લક્ષ્મી કરતા પણ વધારે મને પ્રિય બનીશ. શું કીધું? કે મને રાધા અને લક્ષ્મી જેટલા વાલા છે એના કરતા અધિક તું મને પ્રિય બનીશ. હવે અહીંયા મારે તમને એક વાત શીખવાડવી છે, પછી હું આગળ વધું. આ વાત તમે ક્યાંય નહીં સાંભળી હોય, થોડુંક ધ્યાન આપજો. હું તમારા માટે નોટિસ કરીને લાવ્યો છું. વૃંદા એટલે તુલસી. પદ્મ પુરાણમાં આ વાત ક્યાં લખી છે? આજે હું તમને અત્યારે તુલસીનો મહિમા, હું જે તમને વૃંદા એટલે તુલસી, તુલસી માનો મહિમા હું જે તમને કહી રહ્યો છું, આ પદ્મ પુરાણમાં લખ્યું છે. પદ્મ પુરાણમાં એમ લખ્યું છે કે ભગવાન નારાયણને તુલસી બહુ વહાલા છે, અતિ પ્રિય છે નારાયણને તુલસી. નારાયણની પૂજામાં કોઈ વસ્તુ હોય કે ન હોય, પણ તુલસીમાં આવી જાય એટલે બધી જ પૂજા તમારી પૂર્ણ ગણાય, અને તુલસીમાં વગરની પૂજા તમારી અધૂરી ગણાય. એટલે આ બાજુ પદ્મ પુરાણમાં એવું લખ્યું છે કે તુલસી પત્ર એનો બહુ મહિમા બતાવ્યો છે. આમાંથી પદ્મ પુરાણ એમ કહે છે, તમારા બધાના ઘરે તુલસી ક્યારો છે ને? તુલસી ક્યારે કેટલા લોકો દીવો કરે છે રોજ? પાકું? આપણે કેવી રીતે તુલસી ક્યારે જઈએ, દીવો રાખીએ? તમને એક નવી વાત શીખવાડું, તમારા માટે કામની છે. હવે જ્યારે તમે તુલસી ક્યારે દીવો કરવા જાઓ ત્યારે વામન દાદા શીખવાડે છે એ પ્રમાણે દીવો કરજો. પદ્મ પુરાણમાં લખ્યું છે કે તુલસી માના ક્યારે જ્યારે આપણે દીવો પ્રજ્વલિત કરવા માટે જઈએ ત્યારે આમે તે તુલસી માં છે ને વાલા, એ થોડોક સમય આંગણામાં રહે પછી વન વયા. એ તો બહુ ભાગ્યશાળી જીવાતમાં હોય, બહુ જેને પુણ્ય કર્યા હોય, એના આંગણે તુલસીમાં કાયમ રહે. એના આંગણેથી વનવા જતા ભજન ઓછું થઈ જાય ને એટલે સમજવાનું કે આપણે તુલસીમાં વન વયા. એટલે ભજન વધારવાનું. ભજનની માત્રા વધારશો તો તુલસીમાં તમારી આશે સામે દાંત કાઢશે, હસશે, તમારી સાથે બોલશે. ભજનની માત્રા વધારો. એટલે તુલસી તમારા આંગણે જ્યારે તુલસીમાં તમે જે વાવ્યા હોય એ તુલસીમાં સુકાઈ જાય તો એની જે લાકડી હોય ને, લાકડી તુલસીમાંની, એને ફેંકી ન દેતા. એ તુલસીમાંની લાકડી લઈ અને તમે જે માચિસથી દીવો પ્રજ્વલિત કરો એ દીવાની સાથે એ તુલસીમાંની જે પેલી લાકડી હોય એ લાકડીને અડાડી દો, અને એ લાકડીથી, એ જે સળગતી લાકડી હોય એ લાકડીથી એક દીવો પ્રગટાવવામાં આવે. તમે પેલા દિવાસળીથી પ્રગટાવો છો, એ દિવાસળીથી પ્રગટાવી સાથે એક લાકડી લેવાની તુલસીમાંની, એ લાકડી દ્વારા એક દીવો તમે પ્રજ્વલિત કરો તો 10 કરોડ દીવા પ્રજ્વલિત કરો ને એટલું પુણ્ય મળે વાલા. પદ્મ પુરાણ કહે છે. તુલસી માનો કેટલો મહિમા. તુલસી માની લાકડી, એનાથી તમે દીવો, એક દીવો પ્રજ્વલિત કરો તો તમને 10 કરોડ દીવા પ્રજ્વલિત કરો એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. હજી પણ બીજું એક તુલસી માનું કારણ છે, ઈ તમને સમજાવું. આ તમારા માટે કામનું છે, આવું કોઈ નહીં સમજાવે વાલા. તમે કોઈની અંતિમ યાત્રામાં જાઓ, તમે કોઈ વ્યક્તિ દિવંગત થઈ જાય અને તમે એને અંતિમ યાત્રામાં જાઓ ત્યારે એક નાની એવી તુલસી માની લાકડી એ તમારે તમારા ખીચામાં લેતી જવાની, અને એ તુલસી માની નાની એવી લાકડી એ તમે ખીચામાં લઈ જાઓ, અને પછી એ તુલસી માની નાની એવી લાકડી જે વ્યક્તિ દિવંગત થયા હોય એની ચિતામાં, કાષ્ટ ભલે લીમડાના હોય તોય ભલે, આંબાના હોય તોય ભલે, બાવળિયાના હોય તોય ભલે, પદ્મ પુરાણ કહે છે એક નાની એવી તુલસીની ડાળી ઈ તમે ઈ ચિતામાં રાખી દેવો તો એ બધા જ લાકડા તમારા ચંદનના થઈ જશે. એટલું નહીં, અને એ જીવાતમાં બધા લાકડા પવિત્ર થઈ જશે તુલસીની એક લાકડીથી, અને એ જીવાતમાં જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે મારા નારાયણ દોડતા દોડતા આવશે સામે તમારું સામેનું કરવા, અને તમને એ જીવાત્માને લેવા માટે મારા નારાયણ આવશે.
આટલો મહિમા તુલસીજીનો. હજી એક છેલ્લું કારણ કહી દો. વર્ષમાં એક વાર તો ઘરે યજ્ઞ થવો જોઈએ અને થવો જોઈએ. વર્ષમાં એક વાર તો બ્રાહ્મણના દીકરાના પગલા આપણા ઘરે પડવા જોઈએ અને એકવાર બ્રાહ્મણનો, ભલે તમે રાંદલમાના લોટા તેડાવો બ્રાહ્મણ પાસે, સત્યનારાયણની કથા કરાવો, પણ વર્ષમાં એકવાર બ્રાહ્મણના દીકરા દ્વારા, બ્રાહ્મણ દ્વારા ઘરમાં યજ્ઞ થવો. જેના ઘરમાં બ્રાહ્મણના પગ પડે ને એનું ઘર સ્વર્ગ થઈ જાય વાલા. એટલે રોજ આપણા ઘરમાં બ્રાહ્મણના પગલા પડે તો નવી પ્રપાદો પદપંક્તિલાની નવેદ શાસ્ત્ર ધ્વનિગર્જિતાની સ્વાહા સ્વધાકાર વિવર્જિતાની અને સ્મશાની તુલ્યાની ગૃહાનિતાની. જેના ઘરમાં બ્રાહ્મણના પગ ન પડે, જેના ઘરમાં યજ્ઞાદિ કાર્ય ન થાય, જેના ઘરમાં મંત્રોચ્ચારનો અવાજ ન સંભળાય, એનું ઘર નથી, એનું ઘર સ્મશાની તુલ્યાની ગૃહાનિતાની. એનું ઘર સ્મશાન જેવું છે. એટલે વર્ષમાં એકવાર તો બ્રાહ્મણને બોલાવીને ઘરે, નાનો કે મોટો પણ યજ્ઞ થવો. જે વર્ષમાં એકવાર બ્રાહ્મણને બોલાવી યજ્ઞ કરશે, બ્રાહ્મણના આશીર્વાદ લેશે, મારો દાવો તમારા ધારેલા કાર્ય અટકતા હશે ને બધા કામ બ્રાહ્મણના આશીર્વાદથી થઈ જાય. પણ ભાવ હોવો. હવે મેન મુદ્દો, એ તુલસી માની, સુકાઈ ગયેલા તુલસીમાં એની લાકડી એ યજ્ઞ કુંડમાં હોમવામાં આવે તો તમે જેટલા ભાતના દાણા હોમો એના કરતા પણ અનંત યજ્ઞોનું પુણ્ય તમને એક લાકડી હોમવાથી મળે. સમજાય? અને એક છેલ્લી વાત, તુલસી ક્યારે જ્યારે તમે પૂજા કરવા માટે જાઓ, રોજ જેમ આપણે ચાંદલો કરીએ ને કપાળમાં, પદ્મ પુરાણમાં લખ્યું છે, તુલસી ક્યારે જ્યારે તમે ચાંદલો કરીને જાઓ એમ એક દિવસ તુલસી માની પૂજા કરો ત્યારે એ પહેલા તુલસી માની માટી, જે જગ્યાએ તુલસી રોપામાં રોપ્યા હોય એની માટી લઈ અને એ માટીનો ચાંદલો જો તમે તમારા કપાળમાં કરશો તો 100 દિવસ, ચાંદલો એક દિવસ કર્યો હશે પણ 100 દિવસ પૂજા કરશો ને એટલા ફળની પ્રાપ્તિ તુલસીમાં કરાવશે. સમજાય? એટલે શોર્ટમાં કહું છું, આ બીજું કારણ સતી વૃંદા, એના શ્રાપના કારણે ભગવાન આ ધરતી ઉપર આવ્યા, આ બીજું કારણ. ત્રીજું કારણ, નારદ શ્રાપ 12 દિનહા. એકવાર નારદજીએ શ્રાપ આપ્યો. આપણે બધા જાણીએ છીએ કે શીલનિધિ નામનો રાજા અને વિશ્વમોહિની નામની એની દીકરી, એના સ્વયંવરમાં નારદ જાય છે, વિષ્ણુ ભગવાન પાસેથી ઊંચીનું રૂપ માંગે છે. આ કઈ ઊંચીનું મળે? નારદ એમ કહે છે કે વિષ્ણુ ભગવાન તમે જેવા સુંદર લાગો છો ને એવો રૂપાળો મને બનાવી દો. આની હું કઈ ફેક્ટરીઓ છે? આ કઈ વેચાતું મળે? એ અકલ ઊંચીની ના મળે, અકલ ઊંચીની ના મળે અને રૂપના હાટ વેચાય. એની કઈ રેકડીઓ થોડી છે તમે બહુ સરસ લાગો છો, તમારું 50 ગ્રામ રૂપ મને આપો ને, એ શક્ય છે ખરું? એટલે નારદજી ભગવાન પાસે રૂપ માંગે છે. ભગવાન એને વાનરની આકૃતિ આપે છે અને છેલ્લે જ્યારે સ્વયંવરમાં નારદજી જાય છે, કથા બહુ પ્રચલિત છે, વિશ્વમોહિની અને શિવજીના 2 ગણ, એને જ ખબર છે કે આ નારદજીને વાંદરાનું સ્વરૂપ, અને વિશ્વમોહિની માળા લઈને નીકળ્યા અને એ જ લાઈનમાં પાછા ભગવાન નારાયણે લીલા કરીને એ પણ બેઠા હતા. એટલે વિશ્વમોહિનીએ જ્યાં આગળ વાંદરાના રૂપમાં નારદજીને જોયા ને તો આખી લાઈન છોડી દીધી કે આ મુહૂર્તમાં જ. સમજાય છે? અને છેલ્લે જતા જતા પછી ભગવાન નારાયણને માળા પહેરાવી અને આ વાત બન્યા પછી, આ ઘટના ઘટ્યા પછી નારદજીનું અપમાન થયું. નારદજી ત્યાંથી નીકળી જાય છે અને જ્યાં નીકળતા હોય છે ત્યાં 2 ગણો ત્યાં હોય છે શિવજીના. એ થોડો ઉપહાસ કરે છે, નારદને કહે છે તમે એકવાર તમારું મુખ તો જુઓ. જ્યારે નારદજીએ તલાવડી, બાજુમાં સરોવર તલાવ, એ તલ્લિપ્સુ શબ્દ વાપર્યો છે શિવ પુરાણમાં, અહીંયા લખ્યું છે તલાવડી સરોવર. અને જ્યાં સરોવરમાં મુખ જોયું તો વાનરની આકૃતિ જોઈ અને નારદથી રહેવાનું નહીં. અને નારદજીએ ભગવાન નારાયણને શ્રાપ આપ્યો કે જાઓ, તમે મને એક દિવસ વાનરનું રૂપ આપ્યું છે, તમે મને આ સ્ત્રીના વિરહમાં રડાવ્યા છે, માટે તમારે પણ એક દિવસ જ્યારે તમે નર રૂપમાં, રામ રૂપમાં ધરતી ઉપર આવશો ત્યારે તમારે પણ તમારી સ્ત્રીના વિરહમાં રડવું પડશે. અને બીજી વાત, ત્યારે તમને વાંદરા જ ઉપયોગી થશે. આવો એકવાર નારદજીએ શ્રાપ આપ્યો. આ કથા બહુ વિસ્તારથી છે.
ત્રીજું કારણ નારદજી બન્યા, ચોથું કારણ મનુ અને શત્રુપા બન્યા. મનુ અને શત્રુપાએ ભગવાનનું તપશ્ચર્યા કરી, વનમાં ગયા, ભગવાન પ્રસન્ન થયા. મનુને કીધું માંગો. મનુ મહારાજે માગ્યું. સ્વયંભૂ અરુ મનુષ્યત રૂપા કિન્હતે ભઈ નર સૃષ્ટિ અનુપા. મનુ અને શત્રુપા માગે છે કે અમને તમારા જેવો દીકરો જોઈએ છે. ભગવાન કે તથાસ્તુ. પછી ભગવાનને વિચાર આવ્યો કે મનુ અને શત્રુપાને તથાસ્તુ તો કીધું, પણ મારા જેવું તો જગતમાં કોઈ છે જ નહીં. માંગતા આવડવું જોઈએ. જુઓ, મનુ અને શત્રુપા મને તમને શીખવાડે કેવું મંગાય. એને કીધું તમારા જેવો દીકરો. ભગવાન કે તથાસ્તુ. પછી ભગવાનને વિચાર આવ્યો અને પછી ભગવાન હસતા હસતા બોલ્યા કે મારા જેવું કોઈ નથી. હે મનુ શત્રુપા, જાઓ, હું જ તમારા ઘરે દીકરો થઈને આવીશ. આ રામ જન્મનું ચોથું કારણ. અને આજ મનુ શત્રુપા આગળ જતા કૌશલ્યા અને દશરથ બન્યા. અને રામ જન્મનું છેલ્લું અને પાંચમું કારણ. એક પ્રતાપ ભાનુ નામનો રાજા. આ પ્રતાપ ભાનુ આગળ જતા રાવણ થાય છે. આ કથા બહુ વિસ્તારથી છે રામાયણમાં. આ પ્રતાપ ભાનુ નામનો રાજા, એ પણ આગળ જતા રાવણ થાય છે. આ પ્રતાપ ભાનુને કપટ મુનિનો સંગ થયો. આ રાજા કઈ સામાન્ય ન હતો, ઘણી બધી સમૃદ્ધિ હતી, છતાં પણ કપટ મુનિનો એને સંગ થયો. અને આ રાજા એક દિવસ કપટ મુનિ પાસે ગયો. વનમાં શિકાર કરવા માટે જાય છે અને ત્યાં કપટ મુનિ બેઠા હતા. અને કપટ મુનિ કહેવા લાગ્યા, આવ આવ પ્રતાપ ભાનુ આવ. પ્રતાપ ભાનુ વિચાર કરે, હું આને ઓળખતો નથી, આ મારું નામ લે છે. એટલે શોર્ટમાં પ્રતાપ ભાનુનું નામ કહી દીધું. પછી કીધું તારે એક મંત્રી છે, એનું નામ છે ધર્મરુચિ. આમ કપટ મુનિ આવી જ વાત કરવા લાગ્યા. એટલે હવે પ્રતાપ ભાનુ એ કપટ મુનિના પગમાં પડી ગયો. મારા તમે તો ત્રિકાળદર્શી છો, ઘણું બધું જાણો છો. ત્યારે કપટ મુનિના સંગમાં આવી અને આ પ્રતાપ ભાનુ કહે છે કે મારે સૃષ્ટિનું સમ્રાટ થવું છે, તો એના માટે મારે શું કરવું પડે? તો બોલે એના માટે તમારે કામ કરવું પડે. એના માટે તમે જો સમર્થ રાજા બનવું હોય, સૃષ્ટિના સમ્રાટ થવું હોય, તો એના માટે તમારે બ્રાહ્મણોને જમાડવા પડે. બ્રાહ્મણ આશીર્વાદ આપે ઈ જ આ જગતમાં રાજા થઈ શકે. એટલે એના માટે તમે બ્રાહ્મણોને બોલાવો. જ્યાં બ્રાહ્મણોને 1 લાખ બ્રાહ્મણોને બોલાવો, એને જમાડો, અને ઈ 1 લાખ બ્રાહ્મણો આશીર્વાદ આપે એટલે તારો બેડો. અને આજ કપટ મુનિના કહેવાથી કપટ મુનિ કીધું કે જ્યારે બ્રાહ્મણો જમવા આવશે ત્યારે રસોઈ હું બનાવીશ. આ કપટ મુનિ બધી કપટ યુક્તિ કરે છે, પણ આને ખબર ન પડી. અને આ બાજુ કપટ મુનિ થોડોક સમય વીત્યા બાદ આવે છે અને જ્યાં ભોજન બનાવ્યું અને ભોજનની અંદર જ્યાં બ્રાહ્મણો પંગત પડીને જમવા બેઠા, ત્યાં આકાશમાંથી ગંભીર આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, ભયો રસોઈ ભૂસુર માસુ. બ્રાહ્મણો, આકાશમાંથી આકાશવાણી થઈ, તમારે આ ભોજન જમવાની જરૂર નથી. આ ભોજનની અંદર ગાયો અને બ્રાહ્મણોનું માંસ ભેળવવામાં આવ્યું છે. પણ બ્રાહ્મણો ઉઠ્યા. બ્રાહ્મણો ઉઠીને પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો કે હે પ્રતાપ ભાનુ, તને ભગવાને માનવ બનાવ્યો પણ તું દાનવના કામ કરે છે, જા તું અસુર થઈ જા. એટલે આજ પ્રતાપ ભાનુ આગળ જતા રાવણ થાય છે. અને આ બાજુ રાવણની વાત કરી અને ત્યારબાદ રાવણ આ ધરતી ઉપર રાવણ આવ્યું. આગળ જતા રાવણ મંદોદરી સાથે વિવાહ કરે છે. અને આનાથી પણ એને સંતોષ ન થયો એટલે મનુષ્યની કન્યા, ગંધર્વોની કન્યા, સ્વર્ગની અંદરથી કન્યાઓ બધાને રાવણ લઈ આવ્યો. અને સ્વર્ગ ઉપર જ્યાં જુઓ ને ત્યાં રાવણ બધી જગ્યાએ હાહાકાર મચાવવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં બધે રાવણનું સામ્રાજ્ય ફેલાવા લાગ્યું. આવું આશ્ચર્ય થયું એટલે આ બાજુ રાવણ આકાશવાણી થઈ અને આ બાજુ રાવણ મંદોદરી સાથે પરણ્યું. આ કથા બતાવી અને ત્યારબાદ બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે જા તારા કુટુંબની અંદર કોઈ શ્રાદ્ધ કરનારું પણ બચશે. આવો રાવણને શ્રાપ આપ્યો. અને શ્રાપ સાંભળી અને પ્રતાપ ભાનુ ધ્રુજવા લાગ્યો. ખબર પડી પણ પછી શું થાય? જબ ફિર પછતાએ ક્યા હોગા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. પછી શું થાય વાલા? પછી રડતાય ન આવડે. સમય હોય ત્યારે સાંભળી લેવું. જીનહરી કથા સુની નહીં કાના, ઈ ચોપાઈ ઉતારી લેવી જીવનમાં. આજ પ્રતાપ ભાનુનો બીજો જન્મ રાવણ થયો. એનો ભાઈ એ હરિમર્દન, એ બીજા જન્મમાં કુંભકર્ણ થયો. ધર્મરુચિ નામનો જે મંત્રી હતો એ બીજા જન્મમાં બીજી માતાના કુખેથી વિભીષણ થયો. અને આ બાજુ જ્યાં રાવણનો જન્મ થયો એટલે રાવણ કેવો હતો એનું અહીંયા તુલસીદાસજીએ વર્ણન કર્યું છે ચોપાઈની અંદર. રાવણ કેવા લાગતા હતા?
કે કાલ કેવા લાગતા હતા રાવણ, એનું વર્ણન કર્યું છે કે કાલ પાઈ મુનસુનુ સોઈ રાજા ભયઉની સાચર સહિત સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કાલ પાઈ સુનુ સોઈ રાજા ભયઉની સાચર સહિત સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કાલ પાઈ સુનુ સોઈ રાજા ભયઉની સાચર સહિત સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દસ તીરતાહી વિષભુજ દંડા રાવણ નામ વીર પરિબંધા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જતા મોટા થયા અને ખૂબ તપશ્ચર્યા કરી અને જ્યારે ભગવાન રાવણની આગળ પ્રસન્ન થયા, કુંભકર્ણ, વિભીષણ અને રાવણની આગળ, કથામાં ધ્યાન આપજો, જ્યાં સુધી રાત ન જાય ત્યાં સુધી સૂર્યોદય નથી થતો, યાદ રાખજો. રાવણના જન્મ પછી રામ જન્મની કથા આવે, સમજાય છે? આજે કદાચ તમારી 10-15 મિનિટ વધારે લઉં તો વાંધો નહીં ને, ચાલે ને? હા, એમ તો થોડી કઈક મજા આનંદ આવે વાલા. અહીંયા રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય મોટા થયા અને તપ કર્યું અને બ્રહ્માજી પ્રસન્ન થયા. ત્યારે બ્રહ્મા પાસે એને વરદાન માંગ્યું. રાવણ માગે છે, શું માગે છે? ધરતી ઉપર અત્યાચાર કર્યો રાવણે, અને પછી બ્રહ્મા પ્રસન્ન થયા, વરદાનમાં રાવણ માગે છે, શું કહે છે? હમ કાહુ કે મરઈ ન મારે બાનર મનુજ જાતિ તુઈ મારે. ભગતાઓ કે મરઈ ન મારે, બાનર મનુજ જાતિ તુઈ મારે. હમ કાહુ કે મરઈ ન મારે બાનર મનુજ જાતિ તુઈ મારે. ભગતાઓ કે મરઈ ન મારે, બાનર મનુજ જાતિ તુઈ મારે. भरत प्रदीन्हा मैं ब्रह्मा में बर बिन्हा. देव मस्त तुम मंगल दिया, हे ब्रह्मा जी तेहि बर बिन्हा. मैं ब्रह्मा तेहि बरुदर बिन्हा. हे ब्रह्मा तेहि तेहि बर बिन्हा. બ્રહ્માજી પ્રસન્ન થયા, રાવણને માંગવાનું કીધું. રાવણ કહે છે હમ કાહુ કે મરઈ ન મારે. જો શરીર બદલાઈ ગયું પણ પ્રતાપ ભાનુવાળી પેલી વાસના હજી છૂટી. મને અમર બનાવી દો, મને સમ્રાટ બનાવી દો, ચક્રવર્તી બનાવી દો. શરીર બદલાનું પણ હજી વાસના બદલાની. આપણે ખાલી કપડા જ બદલીએ છીએ, સમજાય તો? વાસાંસી જીર્ણાની યથા વિહાય, ભગવદ ગીતા. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાંતિ નરાપરાની તથા શરીરાય વિહાય જીર્ણા નન્યાતિ સંયાતિ નવાની દેહી. આપણું ખાલી આત્મા તો પરમાત્મામાં મળી જાય છે વાલા, જીવ ખાલી નવા વસ્ત્રો જ પરિધાન કરે છે. આ બાજુ રાવણે કીધું કે હમકા હું કે મરઈ ન મારે. બ્રહ્માજી તથાસ્તુ જ્યાં કહેવા જતા હતા ને ત્યાં રાવણે પાછો થોડો ફેરફાર કર્યો કે બાનર મનુજ જાતિ દુઈ બારે, કે વાનર ને મનુષ્ય બેનો મને ડર. બ્રહ્માજી કે મારે આ જ કામ હતું, જા તથાસ્તુ. અને ત્યારબાદ રાવણને વરદાન આપ્યું. બાદ કુંભકર્ણ પાસે ગયા અને કીધું કે તમે માગો. હવે કુંભકર્ણની સામે બ્રહ્મા ગયા ને એટલે બ્રહ્માજીને થોડું કામ ગભરામણ થયું અંદર, કેમ કે કુંભકર્ણનું શરીર જોયું એટલે બ્રહ્માને વિચાર આવ્યું કે આ માંગશે શું. એટલે બ્રહ્માએ સરસ્વતી માને આજ્ઞા કરી અને સરસ્વતી માએ કુંભકર્ણની બુદ્ધિને ફેરવી અને કુંભકર્ણ માગે છે, એને માગવું હતું ઇન્દ્રાસન અને માગ્યું શું? કુંભકર્ણ કહે છે કે 6 માસ સુધી સૂવું ને 1 દિવસ જાગવું. સમજાય છે?
માગવું તો ઇન્દ્રાસન, પણ માગ્યું નિદ્રાસન. એટલે ઘણાની વૃત્તિ આવી હોય, માનવના તન્માય 10 વાગ્યા સુધી જાગે નહીં. જે 10 વાગ્યા પછી જાગે, ખોટું નહીં લાગે ને? પેલા બાંધી લો બાપા, પછી કહું. ખોટું નહીં લાગે ને કોઈને? પાછળ બાલ્કની જો વડીલો અમુક હાથ કરે છે, બાપુ થવા દો. 10 વાગ્યા પછી જે ઉઠે ને, એટલે સમજવાનું કે આ કુંભકર્ણના સગા સંબંધી લાગે. આપણે બીજું તો હું કહું ખાલી, સમજાય છે? 7 વાગ્યા પહેલા ઉઠી જ જવું જોઈએ. ઉઠીને રોજ સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. વાલા 10 તો હું તમને હસાવવા માટે કહું છું. કુંભકર્ણે આવું વરદાન માંગ્યું, એને પણ તથાસ્તુ કીધું. અને આ બાજુ વિભીષણને કીધું કે બાબા તમે માંગો. વિભીષણે ભગવાનની ભક્તિ માંગી, મને જન્મો જન્મ રામની ભક્તિ મળે. આ કથા બતાવી. ત્યારબાદ જગ વિખ્યાત નામ તેહી લંકા. આ લંકાનો રાવણ રાજા બન્યો, અનેકને રંજાડવા લાગ્યો. અને જ્યાં કા શબ્દ આવે ને ત્યાં સોનું બહુ હોય. એક તો લંકા આખી સોનાની, પછી બીજું આવે દ્વારિકા. અમારા દ્વારકાધીશ આખી સોનાની નગરી હતી. વાલા એકવાર જોરદાર તાળીઓથી બતાવો અમારા દ્વારિકા વાળાની. લંકા ત્યાંય સમૃદ્ધિ ઘણી હતી, દ્વારિકા ત્યાંય સમૃદ્ધિ ઘણી હતી. પછી આવ્યું મેરી. આપણે જાવું, કોક લઈ જાય તો જઈ ને. કેમ આપણે તો ઘણી કથા કરવા જવું પડે. કેમ લાગે મેળા લીધા બાપુ? તો કલ્પેશભાઈ હિંમત આપે છે, તો અમે બધા પ્રાર્થના કરો તો આપણે ન્યાય જાય. લંકા, દ્વારિકા, પછી અમેરિકા, એના પછી આ ફરી. હવે તમે સમજી જાઓ. જ્યાં જ્યાં કા શબ્દ લાગે ત્યાં જઈને જોયું, ત્યાં ઘણું બધું છે. ટૂંકમાં સમૃદ્ધિ છે, ઘણું બધું છે. પણ શોર્ટમાં આ બાજુ રાવણ એ કુબેર પાસેથી સંપત્તિ લૂંટી અને લંકાનું નિર્માણ કર્યું. પાતાળમાંથી બધી નાગકન્યાને લઈ આવ્યો. રાવણ બધાને રંજાડવા લાગ્યો, યજ્ઞો અટકાવવા લાગ્યો અને નદીઓના વેણ ફરવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં ઋષિ મુનિઓ સાધુ સંતોના યજ્ઞો એનું વિધ્વંસ કરવા લાગ્યો. યજ્ઞ થતા નથી, બ્રાહ્મણોને હેરાન કરે છે. એટલે બધા દેવતાઓ આવી અને ધરતીમાં સાથે ધરતી પણ હકલાણી અને બધાએ સાથે રહી અને ધરતી માની પ્રાર્થના કરી છે. આવો આપણે પણ પ્રાર્થના કરીએ એટલે રામચંદ્રજી પાસે જલ્દી પહોંચાય. હજી થોડીક કથા બાકી છે, પણ આપણે પ્રાર્થના કરીએ ને તો રામજી જલ્દી આવે. ધરતીને બધાએ અકળાણા, રાવણના ત્રાસથી ત્રસિત થયા. રાવણ આવે તો બધા મેરુની ગુફામાં સંતાઈ જતા, એટલો બધો ડર હતો રાવણનો. ધરતી અકળાવા લાગી અને ધરતી બધા કેવા લાગ્યા કે આપણે પ્રાર્થના કરીએ, પણ પ્રાર્થના કરવા માટે જવું ક્યાં? ભગવાન રહે છે ક્યાં? ભગવાન ક્યાં રહે છે? કે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મે જાણે. મારો નારાયણ ક્યાં નથી વાલે? હરિ વ્યાપક સર્વત્ર સમાન, બધી જગ્યાએ ભગવાન છે, ક્યાં નથી? એટલે આપણે બધા ભેગા થઈ અને પ્રાર્થના કરીએ કે જેનાથી ભગવાન રામ જલ્દી આપણી વચ્ચે અને આ ધરતીનો ભૂભાર હરણ કરવા માટે પ્રભુ પ્રગટે. એટલે બધાએ પ્રાર્થના કરી છે. આપણે પણ તાળી પાડતું જવાનું અને સાથે ગાતું જવાનું. પછી મારે તમને લઈ જવા છે અયોધ્યા. કોઈ લઈ જાય કે ન લઈ જાય, બ્રાહ્મણ નો દીકરો તમને અયોધ્યા લઈ જાય. બોલો કોને કોને આવું અયોધ્યા? કોને આવું? જો આપણે અહીંયા 12 બસ લાવ્યા છીએ, 12 બસ તૈયાર જ છે. જેને જેને આવવું હોય એની આંગળી ઊંચી થવી. ત્યાં કદાચ જગ્યા મળે કે ન મળે, પણ બ્રાહ્મણના દીકરાનું દિલ બહુ વિશાળ છે. તમારી જગ્યા હું કરી દઈશ. અયોધ્યા કોને કોને આવું? જેને જેને અયોધ્યા આવવું હોય ને એ પેલા સાંભળો, એમને આંગળી ઊંચી કરો. આ ઉતાવળા કે બસ વામન દાદાને બાંધવી, આપણે તો ડાયરેક્ટ ગોઠવાઈ જવું એટલે ઊંચી આંગળી કરી. એમ ને જેને અયોધ્યા આવવું હોય એ સાંભળો कि हमने हमारा घर जलाया, शब्द समझो, हमने हमारा घर जलाया, अब पलिता लीधा साथ, अब तुम भी तुम्हारा घर जला दो, अब चलो हमारे साथ. આવું કરવું પડે. આવી તૈયારી હોય તો અયોધ્યા જવાય. સમજાય છે?
કાઈ નહીં, કમસે કમ તમે હા પાડો છો એટલે આપણને નારાયણભાઈ ભગવાન કોકની લઈ જાય એ વાત પાકી છે. તમે તાળી પાડવામાં કંજૂસી કરો બાકી એકવાર રામકથા ન્યા ગાવા મળે આપણને. અયોધ્યા મંદિર બની જાય એટલે પછી ભગવાન લઈ જશે, ઈ બોલાવશે તો જઈશું. એના ઘરે તો ઈ બોલાવે ત્યારે જવાય વાલે. અહીંયા બધા દેવતાઓએ સ્તુતિ કરી. આવો આપણે એકાદ સ્તુતિનો એ મંત્ર બોલી અને પછી આગળ વધીએ કે સીતારામ રામ રામ સીતારામ.